નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ ભાગ નંબર 1। મિત્રો, ધોરણ 11 માં ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય આપણે શીખ્યા। ત્યાં ફક્ત ને ફક્ત ત્રણ ચલ x, y અને z એટલે કે ત્રણ યામ સ્વરૂપે આપણે બિંદુઓનો, અંતરનો વિભાજન સૂત્ર શીખ્યા છીએ। પરંતુ પ્રકરણ 10 ધોરણ 12 માં જે સદિશનું બીજગણિત શીખ્યા તે અને એ જ ત્રિપરિમાણીય ભૂમિતિ બંનેને કમ્બાઈન કરીને આપણે હવે ત્રિપરિમાણીય ભૂમિતિનો અભ્યાસ કરવાનો છે। ત્રિપરિમાણીય ભૂમિતિ ના અભિગમનો હેતુ એવો છે કે અભ્યાસ સરળ અને સુરુચિવાળો બને। ઓકે, હવે આ પ્રકરણમાં આપણે જુદા જુદા ઘણા ટોપિકોનો અભ્યાસ કરવાનો છે। તો પ્રકરણની શરૂઆત કરીએ। એમાં સૌથી પહેલો ટોપિક છે રેખાની દિક્ કોસાઇન અને દિક્ ગુણોત્તર। દિક્ કોસાઇન અને દિક્ ગુણોત્તર। તો મિત્રો, આમ તો આપણે આગળના પ્રકરણમાં શીખી ગયા કે કોઈ પણ સદિશ હોય એ સદિશ જો x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે આલ્ફા, બીટા અને ગામા માપનો ખૂણો બનાવે તો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા એ એની દિક્ કોસાઇન થાય। પરંતુ જો કોઈ રેખા હોય તો બરાબર, તો ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા વિચારીએ, બરાબર, અને એમાં પણ દિશાયુક્ત રેખા, તો આપણે એ પ્રમાણે વિચારી શકીએ। તો આ પ્રકરણમાં અહીંયા રેખા શબ્દ છે જે 10મા પ્રકરણમાં સદિશ શબ્દ હતો, બંનેમાં એટલો ફરક પડે છે। તો આપણે ઉલ્લેખ કરીએ મિત્રો, રેખા જે છે, રેખા માટે આમ બે દિશાઓ હોય, બરાબર, પણ બે દિશાઓમાંથી આપણે કોઈ એક જ દિશાનો વિચાર કરવાનો છે। ઓકે, એક જ દિશાનો વિચાર કરવા માટે આપણે રેખાને દિશાયુક્ત રેખા તરીકે યાદ કરીશું। તો જો દિશાયુક્ત રેખા L ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા ખૂણા બનાવે તો આ જે આલ્ફા, બીટા, ગામા છે એને આપણે દિક્ ખૂણા કહીશું। આલ્ફા, બીટા, ગામાને દિક્ ખૂણાઓ કહે છે તથા આ ખૂણાઓની કોસાઇન એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા ને દિશાયુક્ત રેખા L ની દિક્ કોસાઇન કહેવાય। હવે મિત્રો, આપણે એની આકૃતિ જોઈએ તો ધારો કે ત્રણ જુદા જુદી અક્ષો
એક્સ, વાય અને ઝેડ. ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી આપણે કોઈક રેખા વિચારી લઈએ. ધારો કે આ એક રેખા છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે એ રેખા કેપિટલ એલ કહીએ તો એલ એ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો, એ આલ્ફા, એને વાય અક્ષ સાથે બનાવેલ ખૂણો બીટા અને એને ઝેડ અક્ષ સાથે બનાવેલ ખૂણો ગામા. તો આલ્ફા, બીટા અને ગામા એમ 3 ખૂણાઓ છે. બરાબર. જો આપણે આ બાજુની દિશાનો વિચાર કરીએ છીએ તો, પરંતુ મિત્રો એનાથી ઉલટી દિશાનો જો વિચાર કરવામાં આવે તો પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા થશે. ક્લિયર? તો જે પહેલા દિક કોસાઈનો મળે છે એનાથી હવે વિરુદ્ધ દિક કોસાઈનો મળીશ. તો એવું ન થાય એટલા માટે આપણે રેખા માટે શબ્દ વાપરીએ છીએ દિશાયુક્ત રેખા. એટલે કે જેથી કરીને એક જ તરફની દિશાનો આપણે વિચાર કરીએ છીએ. ક્લિયર? તો પેલી જે વસ્તુ મેં અહીંયા સમજાવી છે એનો આપણે ઉલ્લેખ કરતા નથી, પણ ખાલી ખૂણાઓ જળવાઈ રહે એના માટે રેખાની એક જ દિશા આપણે ઉપયોગમાં લેવાની છે. તો એના વિશે ખાલી ઉલ્લેખ કરી દઈએ. ખૂણાઓ આલ્ફા, બીટા, ગામા માટે રેખાની એક જ દિશા લેવાતી હોવાથી દિશાયુક્ત રેખા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. એક જ દિશા લેવાતી હોવાથી એને શું કહેવાય? દિશાયુક્ત રેખા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામાને આપણે દિક કોસાઇન કીધી. એ જ દિક કોસાઇનને આપણે બીજા સંકેત તરીકે પણ ઓળખી શકીએ. તો અહીંયા ઉલ્લેખ કરીએ છીએ. દિક કોસાઇન ને એલ, એમ અને એન તરીકે પણ લખાય છે. ઓકે. હવે મિત્રો આ તો બધી જ વાત થઈ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય ત્યારે. પરંતુ હવે ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો એ વખતે આપણે શું કરવાનું? ધારો કે અહીંથી કોઈક રેખા પસાર થતી હોય તો એ રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા વિચારવાની. આના માટે જે દિક કોસાઇન થાય એ જ દિક કોસાઇન આ ઉપરની જે રેખા હતી એના માટે પણ થશે. તો એને આપણે નોંધ તરીકે લખી દઈએ. નોંધ શું લખીશું? ઉગમ બિંદુમાંથી પસાર ન થતી, ઉગમ બિંદુમાંથી પસાર ન થતી રેખા માટે તેને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા લઈ તેના દિક કોસાઇન, તેની દિક કોસાઇન લેવાથી મૂળ રેખાની દિક કોસાઇન મળે. ક્લિયર? તો ધારો કે ઉગમ બિંદુમાંથી નથી પસાર થતી તો એના માટે આપણે શું કરવું પડશે? ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા દોરવાની કે જે આપેલી રેખાને સમાંતર હોય અને એને આધારે આપણે એની દિક કોસાઈનો વિચાર કરીશું. હવે રેખાની દિક કોસાઈનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ 3 સંખ્યાઓને રેખાના
દિક્ક ગુણોત્તર કહે છે. તો આપણે એનો અહીંયા ઉલ્લેખ કરી દઈએ. તો રેખાની દિક્ક કોસાઇન ના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક્ક ગુણોત્તર કહે છે. હવે મિત્રો આ વાક્ય ઉપરથી આપણે એવું વિચારીએ કે રેખાની દિક્ક કોસાઇન આપણે LMN લઈએ અને દિક્ક ગુણોત્તર આલ્ફા બીટા ગામા લઈએ તો એ એકબીજાના સમપ્રમાણમાં છે એવો આપણે ઉલ્લેખ કરવાનો થાય. એટલે કે જો રેખાની દિક્ક કોસાઇન LMN હોય તથા રેખાના દિક્ક ગુણોત્તર ABC હોય તો કોઈક શૂન્યેતર લેમ્ડા બિલોંગ્સ ટુ R માટે A બરાબર લેમ્ડા L, B બરાબર લેમ્ડા M અને C બરાબર લેમ્ડા N થાય. ટૂંકમાં આમનો ગુણોત્તર બધાનો કેવો થશે? સમપ્રમાણમાં. A/L કરો, B/M કરો કે C/N કરો, દરેકની કિંમત લેમ્ડા મળે છે તો આનો મતલબ એ સમપ્રમાણમાં થશે. હવે આ જે દિક્ક ગુણોત્તર છે એમને દિક્ક સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે દિક્ક ગુણોત્તરને દિક્ક સંખ્યાઓ પણ કહે છે. ઓકે, તો આ એક રીતે વાત થઈ. હવે બીજું કે દિક્ક ગુણોત્તર A, B અને C હોય તો એના આધારે આપણે જો દિક્ક કોસાઇનો લખવી હોય તો આપણે શું લખી શકીએ? તો એ પ્રમાણે આપણે વિચારવાનું છે. તો કે જો દિક્ક ગુણોત્તર ABC હોય તો રેખાની દિક્ક કોસાઇન L બરાબર A/√A² પ્લસ B² પ્લસ C², M બરાબર B/√A² પ્લસ B² પ્લસ C² અને N બરાબર C/√A² પ્લસ B² પ્લસ C² થાય. ઓકે, તો આ આપણને દિક્ક ગુણોત્તર જ્યારે આપેલા હોય તો એ દિક્ક ગુણોત્તર ઉપરથી દિક્ક કોસાઇન આપણે મેળવવી હોય તો આ નિયમ પ્રમાણે મેળવી શકીએ છીએ. હવે કોઈ રેખાના દિક્ક ગુણોત્તર A, B અને C હોય તો KA, KB અને KC એ પણ શું થશે? દિક્ક ગુણોત્તરનો સમૂહ થશે. અને કોઈ પણ બે સમૂહ પણ શું હોય છે? હંમેશા સમપ્રમાણમાં હોય છે. અને દિક્ક ગુણોત્તરના સમૂહની સંખ્યા કેવી હોય છે? અનંત હોય છે. આપણે એનો પણ ઉલ્લેખ કરી દઈએ કે જો કોઈ રેખાના દિક્ક ગુણોત્તર ABC હોય તો KA, KB, KC જ્યાં K નોટ ઇક્વલ ટુ 0 એ પણ દિક્ક ગુણોત્તરનો
સમૂહ છે. ઓકે, અને આવા કેટલા સમૂહ મળશે? તો કે કોઈ પણ રેખાના દિક ગુણોત્તર ના સમૂહની સંખ્યા કેવી હોય? અનંત હોય. કોઈ પણ રેખાના દિક ગુણોત્તર ના સમૂહની સંખ્યા અનંત હોય છે. ક્લિયર? તો આ વાત થઈ આપણી એના દિક ગુણોત્તરના સમૂહની. હવે મિત્રો આપણે જે પરિણામ જાણીએ છીએ કે રેખાની દિક કોસાઈનો વચ્ચેનો સંબંધ કયો છે, તો એ જોઈ લઈએ. તો ટોપિક આપીએ રેખાની દિક કોસાઇન વચ્ચેનો સંબંધ. હવે કયો સંબંધ થશે? તો મિત્રો આપણે આકૃતિ અહીંયા વિચારીએ. એક્સ, વાય અને ઝેડ. હવે એક્સ વાય ઝેડ માં ધારો કે અહીંયા કોઈ એક આરએસ રેખા આપેલી છે, બરાબર. આ આરએસ રેખાની દિક કોસાઇન એલ, એમ અને એન છે, પણ મિત્રો એ ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. ઓકે, તો આપણે એના માટે શું કરવું પડે? એને સમાંતર હોય, બરાબર, અને ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાનો આપણે વિચાર કરવો પડે. તો એની દિક કોસાઇન પણ કેટલી થશે? LMN જ થવાની છે. તો એ દિક કોસાઇન માટે તો આપણે નિયમ જાણીએ છીએ કે ત્રણેય દિક કોસાઇનના વર્ગોનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. તો બસ એ રીતે આપણે લખવાનું છે. તો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ કે LMN દિક કોસાઇન વાળી એક રેખા RS છે, તો તેને સમાંતર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરીને તેની દિક કોસાઇન પણ LMN થાય, પરંતુ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન માટે L² + M² + N² = 1 છે. તો આ રેખા માટે એ નિયમ છે, તો એનો એ જ RS રેખા માટે પણ થવાનું છે. ઓકે, તો માટે છે જે RS રેખાની દિક કોસાઇન માટે પણ છે, અથવા માટે પણ થાય છે. ક્લિયર? તો મિત્રો કોઈ પણ આવી રીતે રેખા આપેલી છે અને એ રેખાને સમાંતર આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા વિચારીને પણ આપણે એ રીતનું કામ કરી શકીએ છીએ. હવે એ જ પ્રમાણે ધારો કે બે બિંદુમાંથી પસાર થતી હોય એવી કોઈ રેખા હોય, તો એની દિક કોસાઇન આપણે કેવી રીતે મેળવીએ એ જોઈએ. તો કે બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન. તો હવે
એમાં પણ આપણે આકૃતિ જોઈએ. ધારો કે એક્સ વાય અને ઝેડનો વિચાર કરીએ તો એક્સ વાય અને ઝેડ, ધારો કે પી અને ક્યુ એમ બે બિંદુઓ છે. પી x1 y1 z1, ક્યુ x2 y2 z2. બરાબર, આ રીતે પીક્યુ રેખાખંડ આપણે અહીંયા દર્શાવ્યો છે. મતલબ બે બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખાની આપણે દિક્ક કોસાઇન શોધવી હોય તો મિત્રો દિક્ક કોસાઇન માટે સૌથી પહેલા તો આને આધારે આપણે પીક્યુ સદિશ વિચારીએ તો પીક્યુ સદિશ થાય છે x2 - x1, y2 - y1 અને z2 - z1. અને આ જે ઘટકો છે એ ઘટકોને આપણે એના માન વડે ભાગી દઈએ તો આપણને એની દિક્ક કોસાઇન મળે છે. બરાબર, તો બસ એ જ વસ્તુ છે દિક્ક કોસાઇનની અંદર અહીંયા. તો આપણે અહીંયા ખાલી ઉલ્લેખ કરવાનો છે કે બે બિંદુઓ P x1 y1 z1 અને Q x2 y2 z2 માટે તેમાંથી પસાર થતી રેખાની દિશા પીક્યુ સદિશ તરીકે x2 - x1, y2 - y1, z2 - z1 તથા પીક્યુ બરાબર મોડ પીક્યુ સદિશ બરાબર રૂટ x2 - x1 નો સ્ક્વેર y2 - y1 નો સ્ક્વેર પ્લસ z2 - z1 નો સ્ક્વેર. તો માટે રેખાની દિક્ક કોસાઇન કઈ થશે? cos આલ્ફા ઇક્વલ ટુ x2 - x1 અપોન પીક્યુ. કારણ કે મિત્રો આ ત્રણ ઘટકો હોય તો એમના વર્ગોનો સરવાળો એ સરવાળાનું વર્ગમૂળ એ એમના માનાંક તરીકે થાય છે. બરાબર, તો એક ઘટક અને એનો માનાંક. ચલો એવી રીતે cos બીટા બરાબર y2 - y1 અપોન pq અને cos ગામા બરાબર z2 - z1 અપોન pq. તો આ પ્રમાણે આપણને p અને q ને જોડતી રેખા અથવા રેખાખંડની આપણે દિક્ક કોસાઇન મેળવવી છે. તો આટલી આપણે મેળવી શકીએ. તો જે દિક્ક કોસાઇન છે. તો અહીંયા આપણે PQ ને જોડતા રેખાખંડના દિક્ ગુણોત્તર વિચારવા હોય તો કયા વિચારી શકીએ? તો આને આધારે x2 - x1, y2 - y1 અને z2 - z1 પણ વિચારી શકાય, અથવા x1 - x2, y1 - y2 અને z1 - z2 પણ વિચારી શકાય. ક્લિયર? તો આપણે દિક્ ગુણોત્તરનો પણ અહીંયા ઉલ્લેખ કરી દઈએ તથા PQ ના દિક્ક ગુણોત્તરો x2 - x1 અલ્પવિરામ y2 - y1 અલ્પવિરામ z2 - z1 અથવા x1 - x2 y1 - y2 ને z1 - z2 થાય. બરાબર, કોઈ પણ આપણે એને વિચારી શકીએ છીએ. હવે આપણે એના ઉદાહરણનો અભ્યાસ કરીએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ 1ની રકમમાં એવું આપ્યું છે કે ખૂણાઓ આપ્યા છે. બરાબર, x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણાઓ આપેલા છે. તો આપણે એનો ઉલ્લેખ કરીએ. રેખા એ x અક્ષ, y અક્ષ અને z અક્ષ ની
ધન દિશા સાથે બનાવેલ ખૂણાઓ આલ્ફા બરાબર 90, બીટા બરાબર 60, ગામા બરાબર 30 છે। માટે L બરાબર cos આલ્ફા બરાબર cos 90 બરાબર 0, M બરાબર cos બીટા cos 60 અને cos 60 એટલે 1/2 અને N બરાબર cos ગામા cos 30 અને cos 30 એટલે √3/2। તો આ પ્રમાણે આપણને જુદા જુદા એની દિક કોસાઇન મળશે। તો માટે ખાલી ઉલ્લેખ કરી દઈએ, માટે રેખાની દિક કોસાઇન 0, 1/2 અને √3/2 થાય। ઓકે, ચલો હવે એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 2 આપણે હોમવર્ક આપીએ છીએ। ઉદાહરણ નંબર 3 જોઈ લઈએ। તો ઉદાહરણ 3 ની અંદર બે બિંદુ આપ્યા છે। એક બિંદુ P કહી દઈએ -2, 4, 5, બીજું બિંદુ Q આપ્યું છે 1, 2, 3। માંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો। તો મિત્રો અહીંયા આપણે છેલ્લે જ અભ્યાસ કર્યો। તો સૌથી પહેલા PQ સદિશ જે છે એ PQ સદિશ આપણે શોધી દઈએ। તો PQ સદિશ ઇક્વલ ટુ 1, 2, 3 -2, 4, 5। ચલો આમાંથી એ બાદ થશે તો 3 -2 -2। હવે આપણને આ પ્રમાણે 3 -2 -2 મળ્યા છે। ક્લિયર? જોઈ લેજો એ પ્રમાણે અહીંયા સોરી -5 આપેલા છે બરાબર। તો એ પ્રમાણે અહીંયા -2 નહીં પણ શું થશે 8 થશે। તો આ છેલ્લું પદ 8 છે કારણ કે -5 ને કારણે। તો 3 -2 8 છે। તો આ આપણને PQ સદિશ મળ્યા। હવે PQ આપણે શોધવા પડશે। તો PQ એટલે કે મોડ PQ સદિશ, એનો મતલબ કે √3² -2² +8² એટલે કે √9 + 4 + 64, એનો મતલબ કે √77। ક્લિયર? તો હવે માટે રેખાની દિક કોસાઇન આપણે લખવી હોય તો શું થાય? માટે રેખાની દિક કોસાઇન, તો આ જે પદ છે એ એટલે કે x2 - x1/PQ, y2 - y1/PQ, z2 - z1/PQ। તો એને આધારે ચલો શું થશે? x2 - x1/PQ એટલે તો 3/√77। ચલો y2 - y1 એટલે કે -2/√77 અને z2 - z1 એટલે કે 8/√77 થાય। ક્લિયર? તો આ પ્રમાણે આપણે એની દિક કોસાઇન મેળવી શકીએ છીએ। હવે મિત્રો બાકીના દાખલાનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।